નમસ્તે મિત્રો, ઓર્ગેનિક સર્ટિફિકેશન કઈ રીતે કાઢવું એની સિરીઝમાં આપણે ફરી મળ્યા. આપણે આજે વાત કરવાના છીએ કે ફોર્મ જે છે એ કેટલા પ્રકારના ફોર્મ આપણે ભરવાના હોય છે. આની આગળ આપણે જોયું ફોર્મ કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાના છે. જો તમે ના જોયું હોય તો આગળના વિડીયો જે છે એ જોઈ લો, અમને સબસ્ક્રાઇબ કરો. હવે જે છે એ આજને આપણે જોઈશું કે કયા કયા ફોર્મ જે છે એ ભરવાના છે. તો ચાલો કોમ્પ્યુટરે, અને એમાં હું બતાવું તમને કે ડાઉનલોડ કરેલા ફોર્મ કયા ફોર્મ તમારે ભરવાના રહેશે, અને આગલા વિડીયોમાં જણાવશું કે ફોર્મ કઈ રીતે ભરવાના છે. ચાલો જોઈએ. એક એપ્લિકેશન ફોર્મ જે પહેલું આવે છે એ ભરવું પડશે. સાથે મેપ, આપણી વાડીનો મેપ જે છે, નકશો જે છે એ ભરવો પડશે. એમાં શું શું વસ્તુ આવે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. શાળે ફિલ્ડ હિસ્ટ્રી, મતલબ આગલા 3 વર્ષ માટે તમે કયો પાક લીધો છે, કયું ખાતર નાખ્યું છે, એ હિસ્ટ્રી ભરવી પડશે. સાથે ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન, મતલબ તમે આગળ કયા પ્લાન છે તમારો આગલા વર્ષમાં જે છે શું શું તમે વાવવાના છો, એ બધા કયા પાકો વાવવાનો છો એનો બધો પ્લાન. અને બીજું છે સંમતિ પત્ર, તમારું જે છે સંમતિ લેવામાં તમારું 7/12માં જે છે બીજા કોઈનું નામ છે સાથે, તો એ સાથે ભરવાનું રહેશે. તો આવી રીતે એટલા ફોર્મ જે છે એ આ 5 ફોર્મ જે છે એ તમારે ભરીને તૈયાર કરવાના રહેશે. તો એ આપણે કઈ રીતે ભરવાના છે, કઈ રીતે એને નાની નાની બાબતો જોવા માટે જે છે આપણે અલગ અલગ વિડીયો એનો તૈયાર કરવાના છીએ. તો આપ અમારી સાથે જોડાઈ રહો. જય ગૌ માતા, વંદે માતરમ.